નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના મહત્વના મુદ્દાઓ જોઈશું। સુપર સિક્સમાં આજના 6 મોટા મુદ્દાઓની વાત કરીશું। મેઘરાજાના પ્રકોપથી લઈ શિક્ષણની ઘટી રહેલી પ્રતિષ્ઠાનની અને વાત કરવાની છે રોકાણકારોને છેતરનાર કૌભાંડખોરથી લઈને ગામડામાં આતંક મચાવનારા અસામાજિક તત્વોની સાથે જ દીકરીઓ સાથે છેડછાડ કરનારા મજનુઓ સામે પોલીસની કડક કાર્યવાહી પણ બતાવીશું। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા વાત કરીશું મેઘરાજાના પ્રકોપની। પૂર, વરસાદ અને ભૂસ્ખલનથી દેશના ઘણા ભાગો બેહાલ થઈ ગયા છે। હિમાચલથી લઈને દિલ્હી સુધી કુદરતના કહેરે લોકોને હેરાન કરી મૂક્યા છે। કોઈ છત પર આશરો લે છે અને કોઈ રસ્તા પર જીવ બચાવવા માટે મજબૂર બન્યું છે। બીજા મુદ્દામાં વાત ખાડે જતી શિક્ષણ વ્યવસ્થાની। જ્યાંથી ભવિષ્ય ઘડાય છે ત્યાં વ્યસનનો પાઠ ભણાવાયો। વડોદરાની શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને તમાકુ લેવા મોકલ્યા, જેના કારણે શિક્ષણની પ્રતિષ્ઠા પર મોટો સવાલ ઊભો થયો છે। 100 દિવસમાં 12 થી 15% વળતર, આ લાલચ લોકોને ભારે પડી। સુરતના દંપતી સામે હવે એક નહીં પરંતુ અનેક ગુના નોંધાયા છે। છેતરાયેલા રોકાણકારો જોઈ રહ્યા છે ન્યાયની રાહ। ચોથા મુદ્દામાં તમને બતાવીશું અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો। ગામડા હોય કે શહેર, ગુનેગારોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી। જાહેરમાં જ મારામારી, લૂંટફાટ અને હત્યાના બનાવો થતા કાયદો વ્યવસ્થાને મોટો પડકાર મળી રહ્યો છે। પાંચમા મુદ્દામાં વાત કરવાની છે દીકરીઓ સાથે છેડછાડ કરનારાઓને પોલીસનો કડક સંદેશ મળ્યો છે તેની। કુશીનગરમાં ગોળીબારી બાદ 2 ઇનામિયા મજનુઓ કાયદાની પકડમાં આવ્યા છે અને વ્હીલચેર પર પરેડ કરાતા તેમના ચહેરા પરથી અહંકારનો નકાબ ઉતરી ગયો છે। સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે એક સનકી પ્રેમીની। કોઈ પ્રેમમાં ગીત ગાય છે તો કોઈ ભેટ આપે છે, પરંતુ એક યુવકે તો ગુસ્સામાં આખા ગામની વીજળી કાપી નાખી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। થોડી જ વારમાં તમને બતાવીશું।